બ્રહ્માજીને એમ થયું કે ભગવાન તમે નાભી કમળ પ્રગટ કર્યું, એમાંથી મારું પ્રાગટ્ય થયું, પણ જ્યારે નાભી કમળમાંથી મારું પ્રાગટ્ય નહોતું ત્યારે શું હતું? ત્યારે ભગવાને શું કીધું? અહમમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાત દહનમ યદેતસ્ય યો વશિષ્યતે સૌમ્યહમ. બ્રહ્માજીને કહે છે કે હું જ હતો, બીજું કોઈ જ હતું નહીં. બ્રહ્માજી કે કોઈ જ નહીં, કે કોઈ જ નહીં, હું એકમાત્ર, હું એક જ હતો, બીજું કોઈ જ નહોતું. કે આ સૃષ્ટિ, આ બધી જે મેં આ જે સૃષ્ટિ રચી એના પહેલાં જે વાયુમંડળો છે અને બીજા બધું તામસ પ્રકૃતિથી જે આકાશ છે, કે આકાશ વાયુમંડળ બધું કશું જ નહીં, ફક્ત જળ અને જળ ઉપર હું જ હતો, બીજું કંઈ જ નહીં. અને એના પછી મને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, એટલે મેં જ આ સૃષ્ટિની રચના કરી. ઉત્પત્તિનું કારણ હું જ છું. ઉત્પત્તિ પછી આ સમગ્ર જે જીવો છે, એ મનુષ્ય જીવ હોય, કીડી હોય, મકોડો હોય, કે અન્ય જેટલી પણ જીવાત્મા સૃષ્ટિ હોય, એનું પાલન અને પોષણ હું જ કરું છું. અને જ્યારે મને એકાત્મક સ્વરૂપ થવાની ઈચ્છા થશે, મને એમ થાય કે હવે મારે આ બધી સૃષ્ટિને સંકેલી લેવી છે, ત્યારે હું પાછી આ સૃષ્ટિને સંકેલી લઈ અને હું આ બધા જીવાત્માને મારામાં સમાવી લઈશ. એટલે મારા સિવાય બીજું કંઈ જ નથી. એટલે એ જે પરબ્રહ્મ પરમાત્મા છે એના તમે ગુણાનુવાદ કર્યા નથી. એટલે તમે જ્યાં સુધી એના ગુણાનુવાદ નહીં કરો ત્યાં સુધી તમારું મન ખિન્ન જ રહેવાનું છે. જ્યાં સુધી ભાગવત પ્રાપ્તિ ના થાય ને ભગવાનના ગુણાનુવાદ નહીં કરો ત્યાં સુધી મનને કોઈ પ્રકારનો સંતોષ મળશે નહીં. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.